પછી વાત કરી શકશું, પણ આ ટોપિક ઉપર આપણે જેટલું વાત કરીએ એટલી ઓછી છે. અને બાળકના જે ટ્રોમા, આપણે ઇન્ડિયામાં જે રીતે બાળક મોટું થાય છે, જે ટ્રોમામાં અને ટોક્સિક એન્વાયરમેન્ટમાં મોટું થાય છે, એ બિલકુલ પણ સ્વીકારી શકાય એવી બાબત છે જ નહીં. લાઈક આપણા ભારતની અંદર જોવા જાવ તો એટલું સરસ કલ્ચર, વેલ ડેવલપ કલ્ચર છે કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. જોઈન્ટ ફેમિલીમાં બાળકનો ઉછેર થાય, દાદા દાદી સાથે, નાના નાની સાથે બાળકનો ઉછેર થાય, મામા મામી છે, કાકા કાકી, એ બધા સાથે. તો અનબિલીવેબલ, બધા પાસેથી એને પ્રેમ લાગણી મળતી રહે છે. અને આવી સ્ત્રી પણ આવી રીતે જો ઉછરે છે તો એ એક અલગ જ સમાજનું રચના થશે. પણ આપણે આ જે આઈડિયલ પરિસ્થિતિ જોઈએ છે ને, એવી આઈડિયલ પરિસ્થિતિ પ્રેક્ટિકલી જોવા નથી મળતી. એટલે ક્યાંક ને ક્યાંક મને નથી લાગતું કે પુરુષોનો કંઈક આમાં દખલગીરી છે. તો હું ચોક્કસપણે માનું છું, કારણ કે સ્ત્રીઓ વચ્ચે જ હાર્મનીનો અભાવ, એકબીજાને સપોર્ટ